હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય. કેમ છો બધા મિત્રો મજામાં હશે, મોજે બોંદે રોજે રોજ હોય. તો આજે છે દિવાળીના બધાને ખૂબ 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 શુભકામના અને બધાયને હેપી દિવાળી. અને અમારે તો મસ્ત મજાની દિવાળી આવી છે. તમારે કેવી આવી છે એ કોમેન્ટ કરીને જણાવજો. અને મસ્ત મજાનું જો કામકાજ અમે ચાલુ કરી દીધું છે. અને હું ને માનસી મસ્ત તૈયાર થઈ ગયા છે. સાડી બાડી પહેરીને માનસી બેન મસ્ત હેરસ્ટાઈલ વાળી છે. મેં પેન્ટો પહેર્યા અને આ પપ્પા દીકરાએ મસ્ત કામ ચાલુ કરી દીધું છે. હેપી દિવાળી બધાને. હેપી દિવાળી. અને આપણે બધા તોરણને બનાવીએ છીએ આસોપાલવના. હા દિવાળીના દિવસે એને હું વિવેકભાઈને ધૂમધામ તૈયારી કરીએ છીએ. હા ઓ હા, દિવાળી પર હોય એટલે આપણે આસોપાલવના તોરણ તો આપણે બાંધવાના હોય જ. મંદિરમાં મેન મેન દરવાજો હોય એમાં બધે આપણે તોરણ લગાવી દઈશું. હા ઓ તો હાલો અમે રંગોળી કરી છે માનસી અને મેં રાતે એ તમને બતાવીએ. તો મસ્ત મજા રંગોળી જો અમે તમને કહેતા હતા ને કે તોરણ આવી જશે એટલે બતાવશું. આ આપણા તોરણ મસ્ત મજાના આવી ગયા છે. હા જો આવા મસ્ત કંઈક તોરણ લાગે છે. લાભ શુભ ને એ બધું ચોટાડી અને આ સિંદોરના લાભ સૂપ ને એ બધું કરી લેવાનું હોય એ બધું આપણે ગઈકાલે કરી લીધું. અને જો આ તોરણને આપણે લગાડી લીધા. અને હવે અમે રંગોળી કરી છે. મારી ને મમ્મીની જાત મહેનત દેખાડું તમને. હા હા તો રંગોળી બતાવી દે. જો આ છે અમારી રંગોળી. આ છે એટલે ફોરી આવે. હા હા લઉંતી. તો આ મસ્ત મજાની રંગોળી છે. બેસતા વર્ષની આનથી મોટી છે આપણી રંગોળી. હા હેપી દિવાળી લખ્યું છે, મોટો દીવો દોર્યો છે, બે સાથિયા કર્યા છે, તોરણ કર્યું છે હા ઓ અને ચોરસ કર્યું છે. હા એવી મસ્ત મજાની જો રંગોળી અમે બનાવી લીધી છે. અને એક બાર બનાવી છે દર વખતે ઘરના. એક અમે બાર બનાવી આપણે મેન હોય આપણો ડેલો તો ડેલા પાસે બનાવતા હોય. અહીંયા બહુ મોટી તો ન દોરી. જો અહીંયા આવી રીતે અમે અહીં તો ગાયું ને કૂતરાએ મન થાય વીખી નાખી હોય એવું લાગે છે. એટલે જો આવી રીતે કંઈક રંગોળી બનાવી અને મસ્ત અમને બહુ મજા રંગોળી આવડતી નથી એટલે હલવી લેજો અંદર. હાલે હાલે એ જે આપણે કરીએ એ અસલ માતાજી વધારી લઈએ. અને અહીંયા જો નંદભાઈઓ થઈ ગયો છે કે વાંથી આપણો દીવો છે એ પડીને તૂટી ગયો છે. અને હાલો જો આપણે મસ્ત મજાના તોરણા પપ્પા દીકરાએ બનાવી લીધા છે ને હવે જો લગાડે છે. તોરણ લગાડી છે. ત્યાં ખૂણામાં હતી આ ત્યાં નથી નીકળી ગઈ હશે. હાલો જો મસ્ત મજાનું આસોપાલવનું તોરણ લગાડાઈ ગયું છે. અને મસ્તીનો જો આપણો ઘરનો અસલ મેન ડોર હોય એ શણગારાઈ ગયો છે. અને હવે આપણે છે ને બપોર થવા આવ્યા છે. બનાવશું આપણે રસોઈ અને ભાવેશ રસોઈમાં સપોર્ટ કરશે. હો જો હવે મસ્ત શણગાર બધો પૂરો થયો. મંદિરનું કામ થઈ ગયું, પૂજા વિધિ બધી થઈ ગઈ. હા બરાબર. હવે આપણે પેટ પૂજન કરવાનું છે એટલે એના માટે ભગવાનની પૂજન પછી પેટ દાળ ભાત શાક રોટલી સંભારો ને સ્વીટ તો છે જ. હા તો જેને જમવું હોય આવી જાવ દિવાળીનું. ચાલો આપણે જમાવટ છે જમવાની. અને બધા મિત્રોને મારી મહેંદી દેખાડો હા ઓ દિવાળીની. મસ્ત મજાની મહેંદી માનસી બેને મૂકી છે નવા વર્ષ માટે. અને હાલો તો હવે આપણે વહેલી રસોઈ બનાવી લઈએ. હાલો જો હવે આપણે છે ને મસ્ત મજાના ફટાકડા ફોડવાના છે. જમી અને ફ્રી થઈ ગયા છે. મસ્ત મજાની પાઉંભાજી બનાવી હતી અને ખૂબ ભરપેટ જમી લીધું છે. અને થોડીક વધી તો આપણે રાખી દીધી છે. એનું કારણ છે કે જો ફટાકડા ફોડવી અને બહુ જો હળિયાપટ્ટી કરીને ભૂખા થાય તો પાછી પાઉંભાજી આપણે ખાવા થાય. અને જો છોકરાઓ અહીંયા ફટાકડા બાચકું ભરીને આવ્યા છે એમાંથી કાઢે છે અને ત્રાસમાં લઈએ છે. અને પછી આપણે ફટાકડા બહાર લઈ જવાના છે અને ફોડવાની શરૂઆત આપણે હવે કરી દેવાની છે. આ બધાને ખાસ પડવાનું. અને આપણા દેવુબેન આવી ગયા છે ફટાકડા ફોડવા. આવી ગયા છો ને? બહુ મજા આવશે કા? હાલો તો હમણાં આપણે ફટાકડા ફોડીએ, તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો છે ને હવે આપણે ફટાકીની જોરશોર શરૂઆત કરી દીધી છે. દીપકભાઈ ને માનસીબેન ને વિવેકભાઈ બધા મંડાણા છે. ચાલો તમને બતાવું આજ શું કરે ને એ જો તમે એના ખેલ. અહીંયા આપણે દેવુબેન બેઠા છે. અહીંયા અમારે શેઠ બેઠા છે. હલો માનસીબેન નું ઝાડવું થઈ ગયું છે. વાહ માનસીબેન, હેપી દિવાળી. વાહ વિવેકભાઈ વાહ. જો અમારે માનસીબેન ને દેવુબેન જો મસ્તીની ચકરી કરે છે ભાઈ અહીંયા. વાહ ભાઈ ભાઈ. હા ભૂટી આ તો નવીન દી હો.
વાહ રે વાહ छोटा पेट बड़ा धमाका ઓ વિવેકભાઈ પેટાવીને ભાગી ગયા છે હા 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 એમને આ બરસો ને બરસો પગ આવી હા તો શું કરીએ એવું ભાઈ રોકેટ ભાઈ ભાઈ ઝાડવાનું કામ કરી જેવું તમે પેટમાં બાદી થઈ ગઈ હોય બોર દેવડી થાકી ગઈ દેવડી ખતમ થઈ ગયા फूल जर रहे ने दोरी ने એવું બધું જી હોય કઈ રાખો અને આપણો વારો આવી ગયો છે મસ્ત મજાની દિવાળી સેલિબ્રેશન કરવાનો અને જો આવડો મોટો મારા જેવો ફટાકડો મારા હાથમાં આવી ગયો છે અને હવે હું જાઉં છું ફોડવા આની કોઈ મોઈ વાટ તું હોર કરો હરગાવી આવી પાછી હવે થઈ રહ્યા બાબા મેં હાથમાં કરતા મારા પપ્પાને બહુ જે શોખ હતો મારા પપ્પાને ફટાકીને પછી આ તળાવ ભર્યું હોય તો ને 10 જણા હોય ફોનની માજનના છોકરાને જમવાનું આપવો હતો નાનકડું હે ભાઈ ભાઈ આખા કાઢજે 25 જગ્યાએ 50 થાય ડબલ કરી નાખવાનું ભાંગતા ગોલા
મેં એને પુષ્કળ ધંધો કર્યો ફટાકીનો, હવે ના કરાય, કરી લીધો એ થઈ ગયો થવાનો. અમને જમણ એટલું આ એક કમાઈ ના શકે. તમારે 2-2.5 લાખનો ઓર્ડર હોય સમજો, અને મેરાયા વાળા 10-12 ઓર્ડર લીધેલ હોય, 3 લાખ રૂપિયા ફિક્સ હોય. એટલે એ લાભ ફૂલ મળ્યો. એ સમયમાં મારી પાસે ઘરાક આ એ બહુ હતો ને, પેટ ગોરી ત્યાંથી કરીને આવી હોય ભાગેર બધા ભાગેર. કલર સારો લાગે. તારું કામ ઊંચું હે સસલું, બધેથી કામ તારું ઊંચું છે એને.